હે ગાઈઝ, વેલકમ ટુ દેશી લાઈફસ્ટાઈલ બ્લોગ. અને આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આપણી સવારમાં ડેરીમાં જઈને આવી ગયા અહીં અને આ લઈને જાય છીએ ઓલા માણસને તગારું ચડાવવા માટે. તો ચાલો આપણે એને તગારું ચડાવી દઈએ. અને તડકો છે તો તડકાના લીધે મારું ફેસ બી નહીં દેખાતું હોય તો સોરી ગાઈઝ. સામે પ્રકાશ આવી રહ્યો છે, હું કાંઈ ના કરી શકું. હવારમાં અને આ કામ કરવું બહુ ગમે ગાઈસ. સારું માણસ છે આ. અલે આવી ગયું છે. તો હું ફરતા ફરતા આવ્યો તો રસ્તામાં ઓલીને તગારું ચડાવી ના સાઈડ આવ્યો તો જો મારો ભાઈબંધ હોઈ ગયો એકદમ માસૂમ રીતે. આ સાઈડ જતો દૂધ પી પીને એટલું હોવાનું મન થાય છે ને આને કે વાત જવા દો. આળસુ અન્ના અન્ના હુવન્ના અન્ના. મારો ભાઈ નાખવા જઈ રહ્યો છે કબૂતરને મસ્ત મજાનો ચણ. અને જો નીપાબેન સવારમાં ધંધે લાગી ગયા છે કામે. એકદમ જો વાળ બાળ સેટ કરી નાખ્યા, મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે બાળક. તો ખાલી નોર્મલમાં જ આટલું હોય ભાઈ. હા હા. અને જો આટલો બધો કચરો નીકળી ગયો છે. અને મજા આવે ને કચરો વાળવાની કે આળસ થાય? હા, એ તો તમારું કામ હે નહીં? આમ દી ન ઉગે કાં કચરો ન વાળો તો એવું હોય ને કાંઈક. એવો કાંઈક સીન હે સવારમાં આપણે જઈએ કબૂતરને એઝ યુઝ્યુઅલ ડેઈલી નાખીએ જ છીએ. તો આજે બી જઈએ, બિચારા વેટ કરતા હશે આપણો. જો હતા ને ઉડી ગયા. જો અમુક અહીંયા બેઠા છે અને ખાસા બધા મિત્રો અહીંયા બેઠા છે. તો મિત્રો, તમારું ખાવાનું આવી ગયું છે. તો આપણે નાખી દીધું હોય ની હવે આવશે. આવો કાંઈક તડકો છે અને હું ઉપરથી સીન દેખાડું. આમ તો બધા વ્લોગમાં જોયું હોય પણ અમુક નવા વ્યુઅર હોય એમને ન ખબર હોય. ડેઈલી આપણે બતાવીએ જ છીએ. જો ખાવા આવી ગયા છે. તો આપણે હવે નીચે જઈએ. A little longer than a few minutes later. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ બધાને. તો આપણે આવી ગયા છીએ નવા ને ફ્રેશ બ્લોગ સાથે. જો આપણે સ્કૂલેથી પેપર દઈને આવી ગયા છીએ અને ક્યારું નહીં આવી ગઈ હું પણ જમીને હમણાં મસ્ત ફ્રેશ થઈને આવી ગયા છીએ. હવે આપણે વાડીમાં જવાનું છે તો આપણે જાય વાડીમાં લાકડા લેવા. જો અહીંયા શાકભાજીમાં રીંગણ ક્યારુંના લાગી ગયા, કોઈ ખાવા હોય તો આવી જાજો. જોવો કેવું રીંગણું છે. અને આ છે મકાઈ કા ડોડા. એક અહીંયા હોય જો લીંબુડીની વચ્ચે નળી સાઈડ ગાય બોલાવે છે. તો આપણે જાય અહીંયા હવે વાડીની અંદર લાકડા લેવા માટે. અને જોઈ શકો તમે દ્રશ્ય કેટલા બધા કબૂતર છે. ગાંડા થયા હે બધા કંઈક ખાવા માટે જાય ને. આમ બોજો થોડાક દી પેલા કેવડો હતો ને હમણાં કેવડો મોટો થઈ ગયો. અને આપણી આ મોસંબી જો કેવડી હતી, હું આવી હતી ત્યારે થોડીક મોટી થઈ ગઈ અને પાણી સુકાઈ ગયું બિચારું, પાણીનું નાખ્યું કોઈ. અને આ ફૂલ તમારા માટે.
આ બે ફૂલ તમને તમારા માટે સૂર્યના કિરણોની સાથે તમને આપું છું. તો કાંઈ નહીં, આપણે જાય આગળ. ક્યાંય સાપ આપણને જોવા ન મળે એટલી ધ્યાન રાખવું પડે. અને જો કેવા ઉડી ગયા. હવે આપણે આગળ જાય કેવા કઈ જગ્યાએ ઉડ્યા હે. અહીંયા સોયાબીનમાં શીંગું આવવા માંડી છે ને, એટલે હવે બહુ આવે છે મોર ખાવા માટે એમ. અને જો અહીંયા ક્યાંય દેખાતું નહીં હોય તમને. કિંમતી ખજાનો મળી ગયો છે આપણને. કેવું નાનકડું ગમઠું છે. નોલી છે જો પાછા ઓલા બધા ફરવા માંડ્યા. ખબર નહીં શું કામ કરે. એ બધા તો એમનું ખાવાનું કામ કરે છે અને આપણે મસ્તીના પીછા સાથે આ ગોતી શોધખોળ ક્યાં ખારું પીછું મળી જાય તો. પીછા પીછા ગોતો રે. એ કઈ રહ્યું ચડી ગયું જોઈ રહ્યું. અને જો અહીંયા તિતલી પતંગિયું પતંગિયું. જો બે ચડી ગયા આપણને. તો ફાઇનલી ગાઈસ આપણને 3-4 પીછા મળી ગયા છે. તો હવે આપણે વાડી બાજુ જાય હું અને જોઈ કે કેવું છે. અને આ જો અમારી ડાંગર હાવ એટલે હાવ પડી ગઈ. કેટલી બધી હતી, થોડી કચરાઈ છે હવે ઊભી, બાકી બધી પડી ગઈ. અહીંયા એક દિવસે સાપ ખાલ મળી હતી ને, તો મને જ બહુ બીક લાગે. હું બધી જોઈને ઝાલું બધું. તો આપણે એટલી વારમાં આવ્યા ને, એટલી વારમાં જો અહીંયા બધે મચ્છરને એવું કરી ગયું વાડીમાં. અને આટલા બધા પીછાય આપણે ભેગા કરી લીધા છે. અને ઓલી સાઈડ જો, ઓલી સાઈડ તમને મોર દેખાય.
કોઈની કંઈ પરવા જ નથી. આપણે અહીંયા મસ્તીના અહીંયા વાતું કરીને એ મસ્ત મજાનો ખાઈએ એને કોઈને કાંઈ નથી પાડ્યું બોલ. અને હું બધા જોતી જાઉં અને જો આ સિંગુ આવી ગઈ છે સોયાબીન દેખાતી હોય તો તમને એ આ સિંગુને હે ને ખાવા બીજું કાંઈ કરવાનું એટલે જ મોર આવે. જોલા શીતલબેન ક્યાં જઈ રહ્યા? એ એમનું કામ કરવા ઉપર ચડી ગયા છે કોળું જોવાનું ને એવું. અને હવે આપણો મચ્છર આપણી ઉપર વધારે હુમલો કરે ને આપણું મોઢું ખરાબ કરી નાખે એની પહેલાં આપણે ઘર ભેતા થઈ જાય. અને લાકડા તો આપણે કંઈ લીધા નહીં એ મમ્મી ખીજા હે તો હાલ છે હવે નથી છેડા એમ કહી દેવું. અને હવે આપણે ઘરે જાય ને તમારા માટે જો આપણે તમારા માટે વાં વધારે હતા એમ કરતા તો આ ફૂલને હે ને આમ તોડી લેવાના મસ્ત મજાના બધા ફૂલ આરામથી તૂટી જાય. આ ઓલા ફૂલ હોય એટલે સુગંધી અને સુગંધ મસ્ત આવે. આમ ભેગા કરી લેવાના મસ્ત મજાના બધા ફૂલ રેણના નહીં ને અને તો શું કહેવાય આપણને નથી ખબર એમ કરી દેવાનું. પછી તો હાલો હવે આપણે ઘર ભેગા થઈ નકર આપણા ફૂલ કરી નાખશે મમ્મી. અને હવે તો જાય આપણે મસ્ત મજાના ઘરે. ઓ બાપા હમણાં પડવાના હતા આપણે રહી ગયા. શીતલબેન એવા લઈ લીધા હે કોળા એમના હાથમાં પાકી ગયું છે એટલે. અને આ એક ફરી વખત આવી ગયા હે ફૂલ. તો જો શીતલબેન ઘરે પોકવાયા હે અને હવે આપણે ઘરે પોકવાયા હે અને આપણે તો હવે ઘરે જાય મસ્તીના. અને પછી ઘરે જમવાનું બનાવી જોઈ. આપણે ઘણા દિવસો પછી મળ્યા. ઘણા દિવસ એટલે બે ત્રણ દિવસથી હું લગમાં ઓછી દેખાતી હતી ને પણ પરીક્ષાના અઘરા પેપર આવતા ન આવે એટલે હવે તમારે 3-4 જ પેપર બાકી છે એટલે એ પડી કે પછી આપણે કન્ટિન્યુમાં રહેશું કેમ કે પછી તમારે વેકેશન પડી જાય છે.
ટમેટા લાગી ગયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને એક ટીણુક છે પણ આ બધાય મોટા થઈ ગયા છે ટૂંક દિવસોમાં ને આમાંય એટલા બધા છે જોવા દેખાતું હોય છે તમને ટીણુક મરચા બધા લાગી ગયા છે ઓલી ટમેટી છે જો કેટલું બધું તો ખાઓ હોય ટમેટા દેશી ઘરના અને આ મકાઈ તો પહોંચી જાજો આપણે મારા ઘરે બધાને ફ્રીમાં એડવાઇસ અને આ રોનકભાઈ શું જોર જોરથી બોલે આપણે જોવી અંદર થોડું લઈ આવ્યા A few moments later. પાડલા ના કર હમણાં વયો જા ગાઈસ આવી ગયા છે આપણે અહીંયા ઉપર વાંચવા માટે અને જો આપણા ચોપડા બધા અહીંયા લઈ લીધા છે મસ્ત મજાના વાંચી અને એક કબૂતર જો હાલની જગ્યાએ બિચારા અત્યારે આવી ગયું હતું એને એમ કે હું અત્યારે ચણ નાખવા આવી હું તો એ ઉડીને વયું ગયું હમણાં અહીંયા બેઠું હતું એટલે વાંઠેક પગી જો વાંઠેક ક્યાંક પહોંચ્યું હતું અને સૂરજ હમણાં જ આઠમી ગયો મેં એની ક્લિપ ઉતારી લીધી અને આ જો બગલા થાય છે હવે ક્યાં જવું હોય એને ખબર નહીં પણ બધાય પંખીડા અત્યારે બધાય જવા માંડ્યા છે પોતપોતાના ઘરે કેમ કે અત્યારે પડી ગઈ જાય એવી પડી ગઈ છે રોંઢ એટલે અત્યારે એ લોકોને એમના ઘરે જવાનું હોય છે બધાય જવા માંડ્યા ઉડી ઉડીને ગાઈસ તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરી તો અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય